અબાસણા ગામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. સગીર સહિત 3 આરોપીઓ પોલીસ જાળમાં. ભાભર તાલુકાના અબાસણા ગામના યુવકની હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. ગુમ થયેલા યુવકની લાશ કેનાલમાંથી મળતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ ભાભર પોલીસની ઝડપી અને ચોકસાઈભરી તપાસથી આ ગૂંચવણભર્યા કેસનો આખરે ભેદ ઉકેલાઈ ગયો છે. આ હત્યા કેસમાં એક સગીરા સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અબાસણા ગામના જગદીશજી હેમંતજી ઠાકોર, ઉંમર આશરે 22, ગત 5 માર્ચના રોજ ગુમ થઈ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને ત્યારબાદ 6 માર્ચના રોજ પરિવારજનોએ ભાભર પોલીસ મથકે તેમની ગુમશુદગી અંગે અરજી નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 9 માર્ચના રોજ ભાભર તાલુકાના ચારંડા પાસે કચ્છ બ્રાન્ચ મુખ્ય નર્મદા કેનાલમાં એક અજાણી લાશ દેખાતા આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસ મથકના પીઆઈ એસડી ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. સ્થાનિકોની મદદથી કેનાલમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી. તપાસ કરતા મૃતદેહ અબાસણા ગામના ગુમ થયેલા યુવક જગદીશ ઠાકોરનું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં મૃતદેહને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ જગદીશના પરિવારજનો દ્વારા હત્યા કરી હોવાના આક્ષેપો કરતા ભાભર પોલીસને શંકા ઉઠતા ભાભર પોલીસ સતર્ક બની ગઈ હતી. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલ સ્ક્વોડ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જગદીશ ઠાકોરના સંપર્કમાં રહેલા લોકો તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શંકાના આધારે એક સગીર સંજયભાઈ અમરતજી ઠાકોરને રાઉન્ડઅપ કરી પૂછપરછ માટે બોલાવવામાં આવતા શરૂઆતમાં ગોળમટોળ જવાબ આપ્યા હતા, પરંતુ પોલીસની સખત પૂછપરછ અને તકેદારીપૂર્વકના પ્રશ્નો સામે અંતે સગીર ભાંગી પડ્યો હતો. સઘળી હકીકત જણાવતા પોલીસ સમક્ષ આ ખૂનનું ભયાનક કાવતરું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ જગદીશ ઠાકોરને વિશ્વાસમાં લઈને ખેતરમાં બોલાવ્યો હતો. ત્યાં પૂર્વયોજિત રીતે તેની પર માથામાં, ગળામાં તેમજ છાતીના ભાગમાં હુમલો કરી નિર્દયી રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ લાશને ખેતરમાં જ રાયડાના ઠૂંઠા ઢાંકી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે રાત્રિના સમયે શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશભાઈ હરજીજી ઠાકોર રહે ઉચોસણ તા સુઈ ગામવાળાને બોલાવી ત્યાંથી સંતાડેલી લાશ કાઢી સ્વિફ્ટ ગાડીમાં નાખી ગુનાના પુરાવા નાશ કરવા માટે મૃતદેહને ચારંડા પાસે કચ્છ બ્રાન્ચ મુખ્ય નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો, જેથી આ બનાવ અકસ્માત કે આત્મહત્યા જેવો લાગે. આ કેસમાં પોલીસે અબાસણા ગામના અશોક શાંતિજી ઠાકોર અને શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ સુઈગામ તાલુકાના ઉચોસણ ગામના સુરેશભાઈ હરજીજી ઠાકોરને ઝડપી પાડ્યા છે. ઉપરાંત આ સમગ્ર ઘટનામાં સંડોવણી હોવાને કારણે એક સગીરને પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ લેવામાં આવ્યો છે. ભાભર પોલીસ મથકના પીઆઈ એસડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ ચાલી રહી છે. હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાથી આ કાવતરું કેટલા સમયથી રચાઈ રહ્યું હતું તે મુદ્દે પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ચોંકાવનારા હત્યા કેસના ભેદ ઉકેલાતા અબાસણા સહિત સમગ્ર ભાભર પંથકમાં ભારે ચર્ચા જગાઈ છે. બીજી તરફ ભાભર પોલીસની ઝડપી કામગીરીને લઈ લોકોમાં પ્રશંસા પણ વ્યક્ત થઈ રહી છે. અહેવાલ સોમાભાઈ જે રાવલ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમંતજી ઠાકોર રહેવાસી અબાસના ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમંતજી ઠાકોર, ઉંમર વર્ષ 22, રહેવાસી અબાસના, ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ, એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી. એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડઅપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર, રહેવાસી અબાસણા, તાલુકો ભાભર, એમની સાથે મળી અને જગદીશ હેમંતજી ઠાકોર
એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલી હતી. ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલા હતા અને ત્યારબાદ ઘરે જઈ એને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઉચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ. આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતા ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખ વિધિ કરતા તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમંતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન, ગુનાહિત કાવતરું તથા પુરાવાનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે.